ભવાની માતા રે મારી મહાવડી રે ભવાની માતા રે મારી મહાવડી રે મને હળી રાખું
પ્રધાન વિનાનું સુનું રે લડે આજે રાજા રે બોલાવે પણ કન્યા આવે જરે આવજો રાજ ને દરબાર આવજો પિંગળ ગઢી રાજ રાજા ના બોલાવ્યા પણ કન્યા આવે જરે ચાલી રહ્યું છે એટલે તમારી જેવો રાજા હોય મારી જેવો પ્રધાન હોય તો આ રાજમાં બરોબર જ ચાલતો ને બાપુ અરે પ્રધાનજી આ બાપુ આજ મારી પિંગળગઢના કાંગરે આજ કાળી કોળિયા કાળો કકળાટ કરી રહી છે તો વિરોધી રાજીના માણસ આપણા રાજ દરબારમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું જણાય છે પ્રધાનજી હા બાપુ તો રાજ્યના એવા સોંગી ફેરા કરો કે બહાર નું કોઈ અંદર ના જવું જોઈએ અંદર નું કોઈ બહાર ના જવું જોઈએ પ્રધાનજી અરે ન જાવ દો બાપુ હા હાલ આ સાઈડ માં રાખ આમાં હારો ઉતરો આમાં હા બસ આમ તું પકડી રાખ હાલ 2 મિનિટ હાલને ઓલો ફોન લેતો અલગ ધણી રામા મંડળ રાજપરા 260 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય ઓય કારુભાઈ મિથુન મામા થોડા સાઈડ માં રહ્યો તો એક કામ કરો ઓલા પણ બાજુ જાવ આ મુકીને ફોન મૂકો આગળ સાઈડ માં જો તો તારા પ્રધાન વિડિયો જેટલું ઉપડી જાય મારી વાળે જેટલો વાળા કોણ હે કોણ પાણી નથી મીઠું મારો વિડીયો ઉતારો ઉતાર નીચે ઘરે ખા ખા પડિયા નો ઉતરો મારો ને ચમન પડિયા ના ખોટી દો હાલ આમ ક્રોસ કરી એ હાલ હાલ આ પકડી હાલ આને હલાવતો ના જેન્ટો રાખ મના કરો કઈ લેવા દત કઈ લાગ્યું આપો દોડ લાગ્યું ઈ કે મોડી ઉયા પૂછે કલાન થી જિંદગી ના દે દેવા મળ્યું એટલે ખબર પડે
હાલો ઓય પટિયા રાજા અલંકાર થી એક બાપુ આવ્યા છે અહીંયા. 200 રૂપિયા આપે છે રામ કીધું છે. બોલો રામા પીરની જય. ભાભી આવું પછી પેલા અહીંયા પેલા ટાટિયા ધરૂપમાં મળ્યા હોરી પનહારી રે હો ધીરે વાલા પીગાલ ગઢની. હોરી પનહારી રે હો ધીરે વાલા પીગાલ ગઢની. કોણ ના પડે મને કીધું અહીંયા છોકરા ઓલો ઘૂમતો હોય ને તો યાર નો જાય એની ખબર હોય ભાગી જાય ધબકારો તેરે મારા દિલનો રે ધબકારો એને જોઈને મારો હૃદય રાધિકા તો
ફોટો ફોફી જાય ને એ ફોફી જાય ને અત્યારે ફરમાઈશ લીધે અને પછી હવે સમજો સીધો એક એક ભાગ આખા ઉડે છે. હે મારી મોગલ તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર તારી તેણી તેણી જોઈને દુનિયા કરશે રે સલામ. મારી મોગલ તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર તારી તેણી તેણી જોઈને દુનિયા કરશે રે સલામ. બીજા બિહારો હાલો હાલો આપણે વિદ્યાર્થી મંડળ જો આવેલ મહેમાન આપણા મંડળ ની અંદર 650 આપે છે. બોલો રામા પીરની જય. હા મંડળ ઉગાડો હોય હા ભરત એક ઉગાડો મંડળ ઉગાડો ભલે ભરત ને દે ને હા ભરત ભરત હા ભરત ભરત ને દે ये आया वातू करे है आ भरतभाई તમે ચેક કરો તો કેમ વાગે છે કબલા વાળા જાને લો કીધું યમુનાના પાણી જતા રે કાનાને જોયા. યમુનાના પાણી જતા રે કાનાને જોયા. પિયા રે પીતાવર પેરાય મારા મનડાને જા.
વાતડી ઢીંડળી ના આવે રાલ મને લઈ ચાલ રીડા તમારી સંગા એ મને લઈ ચાલ રીડા તમારી સંગા જારા રે મની લઈ હાલો ગુજરાત મજા બેગ ને કરે બેગ ને બધા બેગ હા આયો ઉભો થઈ જા ના એ વગાડ ની એલા ઓલા મુંડા ને દે નહીં ઓલા મુંડા હાથ આ મુન્યા અહીંયા આલ ને તું ના બાપા ના પૈસા ઘણા તો બોલે હા ઉસ્તાદ નહીં મજલી છે હવે હા પણ ઈ આવી બધી બેઠો ઓલા બે રહી પાણી પીવે કે પાણી પીવે પાણી ક્યાં પીવું એ મુના વગાડે મુના આજ તારા હવાર લગી હરવાર ઈ બે ઈ રહ્યા ભાઈ ઈ બે રહ્યા મને રવા દો તું ये मारा जीवन भाईना स्वर्गे त्रिउतरा में मान रे मारा पप्पा पासा नहीं माले रे लोल मारा पप्पा पासा नहीं माले रे लोला दर्शन भाई दर्शन भाई હાલો
આજે હર કે ઉમંગે ગોદેવ ચાલી આરે ભાદરની બુનિયાદી છે જેને જેને પૂછ્યું કે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે ભાદરની પનહારી તું છો મારી બેન જો ભાદરની પનહારી તું છો મારી બેન જો Padete banquera dame tomara mira yo. Padete banquera dame tomara mira yo. Lleva marina mi poco baracabate. Evítame ni la caripi galagara de cayo. લાય તો અત્યારે આ પિંગલગઢ આવી ગયું લાગે છે તો દિલ્હી હજી કીધું દિલ્હી કોઈ ખરું શું લેવા આવ્યા છો? તો કુંવર પ્રતાપનું નાળિયેર ઝીલાવવા. ક્યાં નાળિયેર ક્યાં? લીવડા નાળિયેર ઝીલાવવા માટે આવ્યો. અંદર જાતા જાતા ધ્યાન રાખજો બાપુએ કોયડાનું કૂતરું પાડ્યું છે. ઈ વળી કઈડી જાય. ઈ કેવું? ત્યાં અંદર જાઓ એટલે ભય છે તમને જાઓ તો ખરા. હા બોલમાં જાદુ પડતું ભાઈ. આમ આગળ રાખતા લાકડા. આ તો આંસુ પકાવડા નું કોને લાગે. કહેતો ભાઈ? તો કે એટલે હું કહો તો માંગે છે ભાઈ? આમ બોલવાનું દ્યો ને કાં. વજા પણ તું આટલું બધું બોલે છે કાં એમ કહું છું તને શેનો પાવર છે આટલો બધો? બાપુનો પાવર છે. તો પણ તારો પાવર છે બાપુનો પાવર નો કઈ કામમાં આવે. હા 400 સારી લીકડીને છોડ દેજો. એ તો કોણ કોને દે કોને ખબર. વજા હાલ. તું જા એ તો બેદસ્તાનો મનો બાપુ પગમાં રાતમાં જાય. આવવાની રાત તો હવા કરવા મને. આ એ તો બેટા બાપુ પગ પકડી પેલા. હું પ્રધાન છું રાજ્યનો. તો હું કરું. દાવા દે. હાલો લાય તો અત્યારે આ પિંગલગઢ આવી ગયું છે. દિલ્હી જઈને પૂછ્યું કે દિલ્હી કોઈ ખરું? લા દિલ્હી કોઈ ખરું? આ રહ્યો સાવન માં દીધેલો. લા એ તો બધા માતાજીના જ દીધેલા હોય. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હમણાં વળી કીધું નહીં પિંગલગઢ નગરી છે ને રાજા ભડિયા રાજ કરે. હા આ શું કામ છે? એ લીલુડા નાળિયેર ઝીલાવવા માટે. કેના મારા? તમારા નહીં કુંવર પ્રતાપ. પણ આયા હું હજી કુંવરો જ છું. તમે ભલો કુંવરો. મારા નહીં શોખ હોય. તમારો શોખ તો હોય એ પછી ઝીલાવી દઈશું. એમ ન હાલે. ભાઈ નેઠો કરતા જાવ તો જ રાત માવા મળશે નકર નહીં મળે. તમારા મહારાજાને જઈને કયો ખોર દેવા આવ્યા છે મળવા માંગે છે. બાપુ જો તો પૂછતો બાપુ અત્યારે આરામમાં છે જાગે એમ નથી. વિશ્રામમાં હોય તો જગાડો. તો ઈ જાગશે તો આપણે હું જઈશ. આ બાપુ થોડા ચટર પડી ગયો. બાપુ કમ ઓન બાપુ કમ ઓન ગેટ અપ આ બાપુ ખમા ખમા બાપુ ખમા. ભૂલ થઈ ગઈ મારી તમને જગાડ્યા. દેખો પ્રધાનજી. અરે બાપુ બારે કોક ખડા ગોર મારા આયા છે અને તમને ભળવા માંગે છે. અરે પ્રધાનજી હા બાપુ રાજગઢ હોય તો રાજી ખુશી આવવા જો અને જો રસ્તે રખડતા હોય તો
દક્ષિણા આપી અને રસ્તે રવાના કરો પ્રાણી. હા બાપુ આ મોટા સિવાય તો વાત નથી કરતા. તમે રાત કરશો તને કેવું લાગે? કૌરિયા જેવો લાગે. મને તું કૌરિયા જેવો લાગે. ન હોય રાત કરશો ને આ તને કેવો લાગુ છું? જોજે લેજો. આ દાટા મોટા વાળા રાજગોર જ હોય, પાકું જ હોય ને. અરે મહારાજા, રાજા પટિયારના ચરણોમાં ભૂદેવના નમન છે. અરે ભૂદેવના ચરણોમાં રાજા પટિયારના નમન છે. અરે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો અને આજ મારા પિંગલગઢ સુધી આવવાનું કારણ જણાવો. અરે મહારાજા, પોકરણગઢ થી આવ્યો છું અને પિંગલગઢ સુધી આવ્યો છું સુગુણા બેનના લીલુડા નાળિયેર લઈને. હે ભૂદેવ, જો આજ તમે રાજગોર ના હોત તો આજ મારી તલવારી ધારથી આપણા ધરથી મસ્ત જુદા થઈ ગયા હોત. પોકરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા ચાલે છે. પ્રધાનજી, ધક્કા મારીને રાજની બહાર કાઢો. હું છે હું મારા બાપુને કીધું એટલું ઘણા થઈ ગયા. તમારા બાપુને પોકરણગઢ નું જ કીધું હતું. એ દાદા પોકરણગઢ નું નામ આઈને લેવાનો ને એક ટકા પેલો હા બરો કરી નાખી. અરે તો જઈને કયો કે ગોરદેવ મળવા માંગે છે. હવે નો હવે પતી ગયું. અરે સેલુકી વારના મળવા માંગે છે. ચાલુ કે ઉપર મળશું નકર આપણે શું કરવું અમારે? તો તમારા મહારાજાને લઈને કયો કે ગોરદેવ ડેલી કાળો કકળાટ આદરો છે અને સેલુકી વારના તમને મળવા માંગે છે. આદરો છે હવે આદરો. એ બાપુ 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 ને બોનવીટા પીવડાવો. બાપુ મૂળ માં નથી. એ બાપુ એ બાપુ કમા કમા. એ બાપુ બાપુ શું છે? હો પ્રધાનજી ભૂલી ગયો નામ એનું. નામ ભૂલી ગયો. હા યાદ આવી ગયું. એક કબોટ યાદ આવી ગયું. ગોરદેવ કાળો કકળાટ કરશે એમ કે રાજાના મળ્યા વગર નહીં જાઉં. હું શું કરું? રાજાના ચોકી ફેરા કરો પ્રધાનજી. એ તો કરું જ છું. ઓલો કાળો કકળાટ કરે છે. રાજી ગુસ્તી આવવા દો. જાઓ ભાઈ હાલો. હાલ. અરે મહારાજા, કા દીકરી લીધે વેર વળે ને કા દીકરી લીધે વેર વળે. માથે વેરમાં વેર સમાઈ જાય છે. માટે આ લીલુડા નાળે સ્વીકારી લો. અરે ભૂદેવ, આપનું કેવું પણ સત્ય છે. ફરીક તમે ગાદી માથે બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પર આપણે બોલાવું છું. અરે પ્રધાનજી, રાજવાદી પુત્ર પ્રતાપને બોલાવો. હે આજે વરદાન બોલાવા પ્રતાપ આવજો રે. હે આજે વરદાન બોલાવા પ્રતાપ આવજો રે.
કાને કુંડળ માથે ધરિયો મુકટ કાને કુંડળ માથે ધરિયો મુકટ આજે કઈ કઈ નગરી ના યમે રાજકુંવર નગર પિંગલ નો રાજકુંવર બતાવો એ મારા નામ બતાવો એ મારા નામ આજે નગર પિંગલ નો રાજકુંવર અરે પ્રધાનજી અરે બોલો અરે કદાપી લઈને આજે રાજમાં બોલાવવાના કારણ તમારા પિતાશ્રી બોલાવે છે. પુત્ર પ્રતાપના પિતાના શરણોમાં નમન છે. અરે આવીશ મહાન બોલો પુત્ર પ્રતાપ. અરે પિતાશ્રી કદાપી લઈને આજે રાજમાં બોલાવવાના કારણ અરે પુત્ર પ્રતાપ આજ તમને રાજમાં બોલાવવાના કારણ એ જ છે કે પોકરણગઢના રાજા અજમલની દીકરી સગુણા એનું આપણે રેલું નારે રહ્યું છે જે માટે આપણે જીલવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર અને 22 વર્ષના આબોલા છે આ માટે હું લીલુડા નાળે નહીં સ્વીકારું. અરે પુત્ર પ્રતાપ આ વાત પણ તમારી કેવી સાચી છે પણ જો આ લીલો નાને આપણે નહીં સ્વીકારી તો પોકરણગઢના રાજા અજમલને એમ લાગશે કે પટિયા રાજ મારાથી ડરીને બેઠો છે. અરે જેવી એક પિતાશ્રી તમારી રાની હા બાબુ કહી દો ભૂદેવને જાતિ વિધિ કરી નાખો. હાલો તમારી જાતિ વિધિ કરી નાખો. હાલો હાલો હે લીલુડા નાળીએ જીલો પરતાપ બાય લીલુડા નાળીએ જીલો ને લીલુડા નાળીએ જીલો પરતાપ બાય લીલુડા નાળીએ જીલો ને ભૂદેવના માન તમે પંડિતના માન તમે ભૂદેવના માન તમે રાખ્યા પરતાપ ભાઈ ભૂદેવના માન તમે રાખ્યા ને લીલુડા નાળીએ જીલો પરતાપ ભાઈ લીલુડા નાળીએ જીલો ને હે કોકણગઢિયા આવેલ લીલુડા નાળી હે લીલુડા નાળી હે જીલો ને લીલુડા નાળીએ જીલો પરતાપ ભાઈ લીલુડા નાળીએ જીલો ને મહારાજાને લીલુડા નાળીએ જીલો લીલુડા નાળિયેર ઝીલો કુંવર મારા લીલુડા નાળિયેર ઝીલો રે પોકરણગઢથી આવેલ લીલુડા નાળિયેર લીલુડા નાળિયેર ઝીલો રે
બાપ પિતાના વેણ તમે રે લીલુડા નાળિય હરજીરો કુંવર મારા લીલુડા નાળિય હરજીરો રે મારે હાડું છોકરા કહેજો ઓલા હવે તો રાત વધી જશે બધું દિવસ તો વધી જશે હાલો હાલો અરે પ્રધાનજી લીલુડા નાળિયેર ઝીલાઈ ગયા છે હવે કઈ બાકી હોય તો બોલો ઉઠશે નહીં અરે માંડવ રાખો હાલો હે ગોદેવ માંડવડા નો પાવે 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 એમના પિતાને તેડાવો ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે એમના માતાને તેડાવો ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે એમના દાદાને તેડાવો ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે એમના દાદીને તેડાવો ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે ગોદેવ માંડવડા નો પાવે એમના મામાને તેડાવો ગોદેવ માંડવડા નો પાવે એમના મામીને તેડાવો ગોદેવ માંડવડા નો પાવે હે કેસર સાટીને લખાવી કાકો તારિયા લખાવી લખાવી કાંઈ ધોળ કરુણા દાવે ગણપતિ દાદાને નો કરવા અમારે ઘેરે રે પરતાપ ભાઈના લગ્ન વરધુમાં વેલાયા આવજો. આવજો આવજો કઈ સાત મને સોમવારે વરધુમાં વેલાયા આવજો. અરે પ્રધાનજી માંડવડો પણ રોપાઈ ગયા કંકુતરા પણ સુકાઈ ગયા હવે કઈ બાકી હોય તો બોલો. અરે ગુરુદેવ આજ તમારા પોકરણગઢના રાજા અજમાલને જઈને આ રાજા બિહારનો એક સંદેશો પહોંચાડજો. તો પટિયાર ખૂબ બહુ જાજુ છે, જાડેરી જાન જોડા છે, રથ ઘોડા અને હાથી ઘોડાની પાલખી થશે. તે માટે રાજા અજમલને કહેજો કે તમારી વ્યવસ્થામાં રહે. અરે પ્રધાનજી દક્ષિણા બક્ષિણા તો આપો. કાલ વાત દક્ષિણા હવે અહીંયા જાન લઈને આવી ત્યારે બહુ સરસ. હાલો આજે હરખે ઉમંગે ગોંડલ ચાલિયા રે, આજે હરખે ઉમંગે ગોંડલ ચાલિયા રે. झाला राज में दरबार, झाला राज में दरबार, आज हरखे उमंगे गोंडल चालिया रे.
ચાર્જિંગ ફૂટે ઘણું છે. પડિયા રતો રાજા જો ભાઈ પકા બીજી બોલો જે રાજા આવતો રાજા લાવો પઢિયારનો આખો પાક લાઈવ પઢિયારનો પાક ક્યાં આવતું જાઓ જાઓ બાપુભાઈ કાનાભાઈ બેન આર્ય ના બે અગરબત્તી રામાપીરની માનતા હતી આવી ગઈ છે. બોલો રામાપીરની જય. તમે વગાડો ભરતભાઈ તમે વગાડો દેનુભાઈ કામાભાઈ એક નારિયેળ માનતાનું હતું આવી ગયું છે. બોલો રામાપીરની જય. હાલ અરે મારો તો ગોરદેવ આંધા ભણાય. અરે મહારાજા બોલો ભૂદેવ. અરે મહારાજા દેશ ફર્યો પરદેશ ફર્યો જ્યાં રાજ્ય સારું હોય ત્યાં મૃત્યુ સારું ન હોય, મૃત્યુ સારું હોય ત્યાં રાજ્ય સારું ન હોય. માટે આ લીલુડા નાળિયેર હું પિંગલગઢ જિલ્લામાં આવ્યો છું. અરે ભૂદેવ મેં તમને કીધું તું દેશ જાગ્યો પરદેશ જાગ્યો પણ એક પિંગલગઢ ન જતા કારણ કે મારે 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા છે ભૂદેવ. અરે મહારાજા તો કહો કે તમારું વસન મિથ્યા ગયું. અરે ભૂદેવ રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વસન ન જાય. ભલે ભૂદેવ. અરે પ્રધાનજી તો રાજમાંથી સગુણાને બોલાવો. જીવનની કોયલ રે તમારો તરાવોથી ચાર કોયલ રે તમારો તરાવોથી ચાર તમારો તરાવોથી ચાર તમારો ભીનેવાનો વાનવની કોયલ રે તમારો તરાવોથી ચાર જીવનની કોયલ રે તમારો તરાવોથી ચાર જીવનના દાદા રે તમારા ભીનેવાના વાના તમારા ભીનેવાના વાન તમારા ભીનેવાના વાનવનની કોયલ રે તમારો તરાવોથી ચાર જીવનની માતા રે તમારો ભીનવાનો વાના તમારો ભીનેવાનો વાન તમારો ભીનેવાનો વાન વનની કોયલ રે તમારો તરાવોથી ચાર ये दादा गाली चाप धरावो अपना दीवाना खानाમાં દાદા ગાલી ચાપ ધરાવો अपना दीवाना ખાનામાં હા
હાલો જાનમાં હાલો કન્યા પધરાવો સાવધાન એ મારા બેની આવે છે હસતા હસતા મંડપમાં કરો રસ્તા કરણની ડાળે કમળના ફૂલ વિનવા એ મારા બેની આવે છે હસતા હસતા મંડપમાં કરો રસ્તા કરણની ડાળે કમળના ફૂલ વિનવા જુઓ તો તારી માતા પાછળ જુઓ તો પિતા કરણની ડાળે કમળના ફૂલ વિનવા મારા બેની આવે છે હસતા હસતા મંડપમાં કરો રસ્તા કરણની ડાળે કમળના ફૂલ વિનવા જુઓ તો તારા દાદા પાછળ જુઓ તો દાદી કરણની ડાળે કમળના ફૂલ વિનવા ઈવરાઈ હે ને હાલો 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 પહેલા રે પહેલા મંગળિયા વરતાય પહેલા રે પહેલા મંગળિયા વરતાય મંગલ સેના તે દાન દેવાય હાલો હરે મંગલ ભૂમિ ના દાન દેવાય ગાન રે દેશે પાદ
100 રૂપિયા હાથ ગણામાં આવશે બોલો રામા પીરની જય 50 રૂપિયા હાથ ગણામાં આવશે બોલો રામા પીરની જય ખેડીથી મહેમાન જો આવેલ તેમની તરફથી સગુણાબેન ના હાથ ગણામાં 100 રૂપિયા આવશે બોલો રામા પીરની જય 50 રૂપિયા હાથ ગણામાં આવશે બોલો રામા પીરની જય એક રામ ભરોસે 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય લક્ષ્મીબેન ની સાડી આવી જાય છે બોલો રામા પીરની જય હું 100 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય 50 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય ચોટીલાથી જોવા આવેલ મહેમાન સગુણાબેન ના હાથગણામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય 20 રૂપિયા સગુણાબેન ના હાથગણામાં આવે છે બોલો રામા પીરની જય 21 રૂપિયા અને સાડી ગીતાબેન આપે છે બોલો રામા પીરની જય રામ ભરોસે 50 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય હાલો બેન જો એ હજારો હાથી વીરા તારી જાન મારે એ બાણું લાગ ઘોડાલિયાની રામ જાણું રે બાણું લાગ ઘોડાલિયાની રામ જાણું રે ગઢ નગરી નો રાજા હાલ્યો પરાણવા રે ગઢ નો રાજા હાલ્યો આજ પરાણવા રે બઢિયાર નો કુંવાર હાલ્યો યાદ પરાણવા રે બાણું લાગ ઘોડાલિયાની રામ જાણું રે ગઢ નગરી નો રાજા હાલ્યો પરાણવા રે માતા રે પિતા રે વીરા તારી જાન મારે એ બેની બાન હૈયે હર ખાન માય રે બેની બાન હૈયે હર ખાન માય રે ગઢ નગરી નો પ્રતાપ હાલ્યો પરાણવા રે હે મારી કેડે ગટારી અનબેલી લાડી અમે સુરત શેર જાતા એવા સુરત શહેરના સોના લઈને લાડી તમારે મોલે આવ્યા મારી ઘરે ગટારી અણબેલી લાડી અમે હાલાર શેર ગયા તા હાથી લઈને લાડી તમારે મોલ્યા
કેડ હે ગટારી અનવેલી લાડી હવે મામાન ઘેર ક્યાં તા એવા મામાન ઘેરથી કુંદડી લઈને લાડી તમારે મોલે આવ્યા મામાન ઘેરથી કુંદડી લઈને લાડી તમારે મોલે આવ્યા હાલ એક મોરડી થી જોવા આવેલ મહેમાન ગીતાબેન તેમને પણ સગુણાબેન ના હાથમાં 100 રૂપિયા આપે છે બોલો રામા પીર ની જય 30 રૂપિયા નામ ભરોસે આવે છે બોલો રામા પીર ની જય ગોવાભાઈ કાળુભાઈ તેમના તરફથી પણ સગુણાબેન ના હાથમાં 50 રૂપિયા આવે છે બોલો રામા પીર ની જય હાલ બીજા રે બીજા મંગળિયા વરદાય બીજા રે બીજા મંગળિયા વરદાય ભતુભાઈ નાનાભાઈ તેમના તરફથી 100 રૂપિયા આવે છે સગુણાબેન ના હાથ ગણાવો બોલો રામા પીરની જય કાંઈ બધું ધ્યાન દેવું હોય કાંઈ એક 4-5 ની બધી બધું જુલુમાન તરફથી સગુણાબેન ના હાથ ગણામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય ભીમાભાઈ મેઘાભાઈ તેમના તરફથી સગુણાબેન ના હાથ ગણામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય એક રામ ભરોસે 50 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય હાલ અશોકભાઈ ભીખાભાઈ તેમના તરફથી સગુણાબેન ના હાથમાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય બાબુભાઈ રામદેવ પીર ના મંદિર વાડી તરફથી સગુણાબેન ના હાથમાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય ગાયડા વાળા મહેમાન સગુણાબેન ના હાથવાડામાં 200 રૂપિયા છે બોલો રામા પીરની જય એક રામ ભરોસે સગુણાબેન ના હાથવાડામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય એક રામ ભરોસે 200 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય કાનજીભાઈ તેમના તરફથી સગુણાબેન ના હાથવાડામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય વશરામભાઈ તેમના તરફથી સગુણાબેન ના હાથવાડામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય કાનાભાઈ તેમના તરફથી 50 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય
રાજુભાઈ તેમના તરફથી 50 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય ભકુભાઈ તેમના તરફથી 50 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય ભાણાભાઈ મેઘાભાઈ તેમના તરફથી સુગુણાબેનના હાથગાણામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય હાલો નવા ગામ મધુબેન જો આવેલ મહેમાન તેમના તરફથી સુગુણાબેનના હાથગાણામાં 50 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય હાલો આવી કહેલે કટારી હલ મહેલી લાડી અમે સુરત છે રિયાતા આવી કહેલે કટારી હલ મહેલી લાડી અમે સુરત છે રિયાતા એવા સુરત શહેરના સોના લઈને લાડી તને મોલિયા આવ્યા આવી કહેલે કટારી હેલ મેલી લાડી અમે સુરત શહેરિયા હતા આવી કહેલે કટારી હેલ મેલી લાડી અમે હલાર શહેરિયા હતા એવા હાલાર શહેરાથી લઈને લાડી તારે મોલિયા આવ્યા આવી કહેલે કટારી હલ મહેલી લાડી અમે ચોટીલા ધામ ગયા હતા આવી ચોટીલાની ચૂડી લઈને લાડી તારે મોલિયા આવ્યા આવી કહેલે કટારી હલ મહેલી લાડી અમે સુરત શહેરિયા હતા આવી કહેલે કટારી હલ મહેલી લાડી અમે સુરત શહેરિયા હતા હાલ હાલ એ મારા વાલે જાંબુડા રંગનો વાટકો એ વાટકો મેલ્યો મનવ નાની એટે વાટક દેઈ રાગરા
₹50 રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય 100 રૂપિયા રામાભાઈ મેઘાભાઈ તરફથી સુગુણાબેન ના હાથ ગણવામાં આવે છે બોલો રામા પીરની જય હાલો હાલો હે તીજા રે તીજા હો તીજા રે તીજા માગલિયા વરદાય સોભાગણે દેવાય હે તીજે મંગળ ઓ તીજે મંગળ સેના તે દાન દેવાય સોભાગણે દેવાય કન્યા દાન દેવાય સોમાગણે કેવાય દાન દેજે દાન દેજે દાન દેજે પોકરણ કરનાય મલરાય સોમાગણે કેવાય આપણે બાબુભાઈ નાજાભાઈ તેમના તરફથી સુગુણાબેન ના હાથ ગણવામાં 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય હાલો એવું ફૂલડું કીલ્યું રે ફૂલની વાડીએ રે એવો વીરો રે ઉતર્યા રે વડલાએ
તમારો હરવો છે હાથ રવનની કોયલ રે તમારો હરવો છે હાથ તમારો હરવો છે હાથ તમારા ભીતરા જવાન વનની કોયલ રે તમારો હરવો છે હાથ મોટેરા સન્માન રવિના દાદા રે તમારા મોટેરા સન્માન તમારા મોટેરા સન્માન તમારા ડાયરામાં માન વનની કોયલ રે તમારો હરવો છે હાથ તમારા ડાયરામાં માન વનની કોયલ રે તમારો હરવો છે હાથ વનની કોયલ રે તમારો હરવો છે હાથ હાલો હાલ હાલ સોતાર સોતા હો સોતાર સોતા હા સોતાર સોતા મંગળિયા વર્તાય શોભા ગણેરી કેવાય જોતે મંગલ હો જોતે મંગલ જોતે મંગલ સેના તે દાન દેવાય શોભા ગણેરી કેવાય જોતે મંગલ જોતે મંગલ જોતે મંગલ કયો ના દાન દેવાય શોભા ગણેરી કેવાય હેમ કરી હેમ કરી હો હેમ કરી ચોથા મંગલ પૂરા થાય શોભા ગણેરી કેવાય હેવા સામે યુવા ગુગરિયાણા રથારે એ સગુણા બેલી ઓરખે જોડો ને પિયર પાતળું રે
હા આમાં અગરબત્તી પૂરી થવા આવ્યો ભગવાન આમાં પૈસા આમ હાલ અરે માતુશ્રી તું સાસરે લઈ જાઓ આવી રૂડી આંબલિયાની ડાળ ઇસકો રે બાંધો ઇને બીરનો રે મારા આવી રોડિયા બાલિયાની ડાળ ઇસકો રે બાજો ઈરાનો રે મારા રાજ આવી રૂડી આંબલિયાની ડાળ ઇસકો રે બાંધો ઈરનો રે મારા માતા તમારે દેવું એટલે દેજો દીકરીને જાઉં સાસરે રે મારા તાર જનની દીધા તાર જનની દીધા માતા દાન હે તે દેવાલા વાસા તારે રે મારા રાત દાદા તમારે દેવું એટલે દેજો દીકરીને જાઉં સાસરે રે મારા બાપુ મારા રે માંગીને હું બીજું સોરી માંગો જો તમે આજ કરી તમે આ સોના નવા પાડો માણા રાજ દયાથી કરી રે કોમા કોમાની પગની પાડી હાલજો તમે આજ કરી તમે આ સોના નવ પાડો માણા રાજ એવા સોળે રે સણગાર સદી તમે હાલા મારા રાજ હે
મારા રાત આજ દીકારી કહું ને માતા તમે સાંભળો રે કરો માર હાથા દલડાની વાત દીકારી એક હું ને માતા તમે સાંભળો રે अरे पिताश्री को सासरे ले जाओ। अरे बेटा सासरे तो बात नहीं करो। अरे पिताश्री आ दीकरी कहीं न तेने सामो हे आज दीकरी को उने पिता मारा सांभळो रे आज दीकरी को हने पिता तारा सांभळे रे करी दव मारा दियडनी बात करी
મારે મારી જાયો વીર નથી મારે રાખો દીનો બંધનાર ચરે ચરમ ગળો પિતા મારા સુનારે આજે દીકરી કહું ને પિતા મારા સાંભળો રે આજે વેલી રે તને અને તમે વાયો કર્યો સગુણાને દુઃખનો દય પાર સગુણાને દુઃખનો દય પાર વેલી રે તને અને તમે વાયો કર્યો આજે દીકરી કહું ને પિતા મારા સાંભળો રે રોદન કરવામાં અને હરકેથી શાસ્ત્ર સિદ્ધો એ છેટું સાસરિયું તારું ગામ તું જતી રોવાઈ જાય એ મારી માતા રોવે તેરા ગામે નમો જતી રોવાઈ જાય એ છેટું સાસરિયું મારું ગામ તું જતી રોવાઈ જાય હરે રાજા જમાલ આજે 3 દિવસથી જાન આવી છે માટે હજી ભોજન કેમ તૈયાર નથી અરે રાજા ભટિયા ભોજન તૈયાર જ છે ભોજન મીઠા કરો અરે નહીં રાજા જમાલ હાલ તમારી દીકરી વળાવતી વખતે તમારી આંખમાં આંસુ શેના આવી રહ્યા છે હાલ તે મને જણાવો કે તમારે પુત્ર કેટલા અને પુત્રી કેટલી છે અરે રાજા ભટિયા એવો તો કયો પાપી બાપ હોય જેની દીકરી વળાવતી વખતે એના આંખમાં આંસુ ન હોય રાજા ભટિયાર અરે એ તો રાજા પટિયારને પણ ખબર છે અજમલ પણ હાલ તમારે પુત્ર કેટલા છે અને પુત્રી કેટલી છે તે મને જણાવો અરે રાજા ભટિયાર લાસા લક્ષ્મી અને સગુણા 3 મારે દીકરી છે પુત્ર મારે એક પણ નથી રાજા ભટિયાર અરે આ જ વાતની તો મને પહેલા ખબર હોત તો મારા પુત્ર પ્રતાપની જાન તમારા બોકરાના ઘરમાં કદી ના આવે પણ માટે આજ તો મારા પુત્ર પ્રતાપની જાન તમારા બોકરાના ઘરના પાંદરે ભોગી છે માટે આજ હું તો જાઉં છું અને જાતા જાતા બે શબ્દ કહેતા જાઉં છું આજ પટિયાર કહું અને આજે મને તમે સાંભળો આહા જે પટિયાર કહો ના યજમાન સાંભળો રે પટિયાર કહો ના યજમાન સાંભળો રે કરી નવ મારા રુદિયાની વાત કરી નવ મારા ગલડાની વાત પટિયાર કહો ને યજમાન સાંભળો રે
કોઈ પોતનાર પરણિયાનો નથી કોઈ ઝૂલનાર મારે કહી દે યજમાન મહાજીયો અવતાર પરણિયામાં નથી કોઈ પોતનાર પરણિયામાં નથી કોઈ ઝૂલનાર જો वरदान जी जी महाराज आज माथे सती ने बोलो આજે પરદાન